બેન શ્રી ભગવતી બેન ગોસ્વામી આપણને શરૂઆતથી માંડી અને અત્યાર સુધી એવડી જબરજસ્ત ભજનોની અંદર આપણને લહેર કરાવી, આનંદ કરાવ્યો. ઘણા બધા ભજનો સિદ્ધ રામદેવજી મહારાજના, ઘણા બધા પરબના પીરના સતદેવીદાસ, અમરદેવીદાસ ના ભજનોથી આપણને બધાને જેને આનંદ કરાવ્યો. ગંગા સત્યના ભજનની યાદી કરાવી. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. આમાં તો જેના શીલ ઉજળા હોય ને એને જગત વંદન કરે છે. અરે વચન રે વિવેકી જે નર નારી પાનબાઈ, એને બ્રહ્માદિક લાગે પાય. આટલો આ તો જેને જેને વચનો આપ્યા છે, જે વચનની સાથે બંધાઈ રહ્યા છે, એના નામના વાવટા ફરકે, એના નામના નેજા ફડકતા હોય છે. વચનની બહુ જબરી કિંમત છે. આપ ઠેરાયેલું છે, એ વચનને આધારે ઠેરાયેલું છે. નાની ઉંમરની અંદર ઈશ્વરની બહુ જબરી કૃપા, સિદ્ધ રામદેવજી મહારાજની બહુ જબરી કૃપા, માં સરસ્વતીની જબરી કૃપા બેનબાની માથે. તન્નું બનાવી તુંબડું અને જે સંસાર સાગર તરે, અરે પછી મરજીવા નો મરે અહીં મહાસાગરમાં માંડડા. અરે તન્નું બનાવી તુંબડું અને જે સંસાર સાગર તરે, આના માટે થઈ આ સંતોએ પોતાના શરીરને વેરાવી નાખ્યા છે. ત્યારે નથી મફતમાં મળતા, એના કંઈક મૂલ ચૂકવવા પડતા. આ જગતમાં સંતોને સંતપણા અરે નથી મફતમાં મળતા. એટલે આવા મહાપુરુષોની વાણી શરૂઆતથી માંડી વિપુલભાઈ શરૂઆત કરી હતી. પાછા બાપુનો આદેશ છે, પૂજ્ય શ્રી સુદર્શન બાપુ એમનો આદેશ છે કે વિપુલભાઈ પ્રજાપતિને સાંભળવા છે, એવો એમનો ભાવ છે. એટલા માટે આપણે આપ બધા બેસો ત્યાં સુધી ભજનની અંદર આનંદ કરવો છે. પણ આ શું કામ બેનબાનો મેળય નોખો હોય અને વિપુલભાઈનો મેળય નોખો, એટલા માટે થઈ અને કિંમત છે એ જીવનની અંદર મેળની છે. બધું મેળથી હાલે ને. અજીવારી છે ને એ ટપોરાથી એટલા માટે થઈને વાગે છે કે એના હોડ ઘર હોય એ હોડે હોડ ઘરો મેળમાં હોય ને બાપુ, આ ત્યારે વાગે છે. એટલે આ બધા મહાપુરુષો છે ને, પરમ પૂજ્ય શ્રી ખુશાલદાસ બાપુ મેળમાં, આમાં તો મેળમાં આવી જાય ને પછી વાગવા માંડે છે મારો બાપ. બાકી તો દેવદાસ બાપુની ભજનની યાદી કરાવી હતી. અહીં બેઠા પછી તો ઘણી બધી યાદી આવતી, પણ છતાંય સમયની મર્યાદા ને ધ્યાનમાં રાખતા સાયર લેરું થોડ્યું અને મુંજી ગટડે મેં ગણેર્યું. અરે હકડે અરે તડે ન ભૂગ્યું, તડે બઈ ઉપડ્યું. અહીં તો સાયર લેરું થોડ્યું અને મુંજે ગટડે મેં ગણેર્યું. પણ આ એટલા માટે યાદી કરવી પડે છે કે હર ભજવું, હક બોલવું અને દોનું બાપા અવલ. અરે ઈ નરને ઉતરે નહીં, અહીં તો આઠે પોર અમલ મારો બાપ. જેના જીવનની અંદર સત્ય હોય અને ઈશ્વર સ્મરણ હોય ને, એને આઠે પોર નશો ઉતરતો નથી. અવલ શબ્દ છે ને ઉર્દુ શબ્દ છે, એનું ગુજરાતીમાં રૂપાંતર કરો ને તો પ્રથમ થાય. જેના જીવનની અંદર ઈશ્વર સ્મરણ પ્રથમ હોય ને, એવા મહાપુરુષોને આઠે પોર નશો નથી ઉતરો. અને ઈ મહાપુરુષોની અહીંથી યાદી થાય. અને એવા મહાપુરુષના જ્યાં શું કામ, આ તો મારો બાપ હાવજના પગલા છે ને એની અંદર આપણે બધા બેઠા છે. પણ દેવદાસ બાપુની યાદી અહીં તો દેવીદાસની વાડીમાં અને ખીલા ભાત ભાત જ્યાં ફૂલ. અરે કોઈ કાળા, કોઈ કુમળા અને કોઈ માણેક હુંદે મૂલ. અહીં તો દેવીદાસની વાડીમાં અને ખીલા ભાત ભાત જ્યાં ફૂલ. આવા પરમ સંત એમ કહેવાય આ દેશના મહાપુરુષ ભારત વર્ષને ક્યારે મળ્યા છે સાહેબ. એની ખાલી ટુકાણમાં યાદી કરાવી અને વિપુલભાઈને તમારી સમક્ષ શું કામ બેનબાઈએ પરબની જગ્યાના, અહીં તો પરબનો પંજો પરમ પૂજ્ય શ્રી ખુશાલદાસ બાપુ છે ને એમની માથે સેવાદાસ બાપુનો પંજો પડી ગયો હતો અને પરબથી આ હરવાણી આવેલી છે. એટલા માટે થઈ અને દેવીદાસ બાપુ સાહેબ ગિરનારની તળેટીની અંદર સાહેબ એ જેરામ ભારતી બાપુને આમ કરી અને એક રબારીનો દીકરો દૂધનો કટોરો પાવા માટે થઈ અને જાય અને જેરામ ભારતી બાપુને કીધું, બાપુ આજ છે ને અમારો છેલ્લો દિવસ છે અને હવે તો અમારે અમારા વતનની અંદર મે થઈ ગયા. ઠમામ ઠમ ઠમ ઠમમ ઠમ ઠમ ઠમમ ઠમ. બાપુ વરસાદ થઈ ગયો છે ને એટલા માટે અમે અમારા વતનની અંદર પાછા જાય છે. પણ બાપુ આ છેલ્લે દૂધનો કટોરો, એક દૂધનો લોટો પાવા માટે થઈ અને બાપુ હું તમને આવ્યો છું.
જરામદાસ બાપુને દૂધ પાયા પછી આંખોની અંદર પીછડીઓમાં પાણી આવી ગયા અને આ ભારત વર્ષનો સાધુ કેવો હોવો જોઈએ, અરે આ દેશનો ભક્ત કેવો હોવો જોઈએ. તેથી કીધું બેટા, અને તારી આંખો તે મને 12 મહિના, પ્રસંગ તો બહુ લાંબો છે પણ એમાંથી હું ખાલી એક પોઈન્ટ ઉપાડીને જ આપું છું. બેટા, તે મને 12 મહિના દૂધ પાયું છે, મારે ધૂણે આવી અને તારી પીછડીઓની અંદર પાણી આવે ને તો મારા જીવનની અંદર ખોટ પડી કે બેટા એવું કયું દુઃખ છે, કઈ તકલીફ છે જેથી કરી અને તારી આંખ છે એ ભીની થઈ ગઈ અને સાધુના ખોરામાં બેઠો હો અને તારી આંખ ભીની થઈ જાય ને તો અમારું જીવન છે ને એ જીવન લાજે. બેટા એની કઈ તકલીફ છે? તેથી કીધું તો બાપુ, દીકરો કે દીકરી કાંઈ પેટ સંતાન નથી બાપુ, અમે વાંજ્યા છે. બેટા એમ નથી કાંઈ. અને ધૂણાની અંદરથી એ ભભૂતિની ચપટી ભરી અને દીધું કે હાલે બેટા જઈ અને મારી દીકરીને દૂધની અંદર ઘોડી અને પાઈ દેજે, અને 9 મહિને અને 9 દિવસે જો દૂધના ચક્કર જેવો દીકરો દીએ ને તો માનજે કે તને ગિરનારીએ દીધો છે, અરે તને ભગવાને દીધો. પણ બેટા એક યાદ રાખજે, એનું નામ છે ને દીકરો આવે ને કમલેશભાઈ તો એનું નામ છે એ દેવો રાખજે. અને સાહેબી સંતના આશીર્વાદથી રાણા રબારીની ઘરે જે દીકરાનું અવતરણ થયું ને આ ભારત વર્ષના દેવીદાસ બાપુ થયા, ઈ દેવીદાસ સત દેવીદાસ અમર દેવીદાસ અહીંયાથી જે હરવાણી આવી છે ને એ આપણા રણુજા ધામ સુધી આવેલી છે. એવી પવિત્ર ભૂમિની અંદર આપણે બેઠા છે. તો ફરીને આપણે કંઈક ભજનની અને એક અમારે ગિરધરભાઈ આવ્યા છે, બહુ એમ કહેવાય છે કલાના કસબી છે, એનો એક એવો ભાવ છે. 3 મહિને મિત્રો એને ખાટલો બનાવ્યો છે. એટલે બેનશ્રી ભગવતી બેન છે ને મને 12 મહિના એટલે કે મારે બેનને એક ભેટ આપવી છે. એક શીશાની અંદર, બોટલની અંદર, કાચની બોટલની અંદર એને ખાટલો ભર્યો છે અને એ ખાટલો ભરવામાં એને 3 મહિનાનો સમય લાગે છે. એટલે એ ખાટલો છે ને બેનશ્રી ભગવતી બેનને બોટલની અંદર ખાટલો એ ભેટ આપવા માંગે છે. એટલે મારે ભાઈ શ્રી ગિરધરભાઈ ખરેખર એને કલા માથે, કલાકારો માથે એવો પ્રેમ છે. શું કામ પોતે પણ એક કલાના જીવ છે એટલે એમનો ભાવ છે. એક બોટલની અંદર ખાટલાને પૂરી અને બનાવી દી છે મિત્રો. એટલે એક યાદી માટે એટલે એને વિનંતી કરી કે તમે બેનબાને એ એક ભેટ આપી દો. અને મને પણ કીધું છે કે એને જ્યારે સમય મળશે ત્યારે એક ખાટલો છે એ બનાવી દેવાના છે. પણ હા એ તો 12 મહિના કાંઈમાં મુદત, હા આમાં મુદત આપી છે, મુદતની મેં છૂટ આપી. એટલે ગિરધરભાઈને આપણે વિનંતી કરી કે બેનબાને ભેટ આપી દઈએ. અને હા 12 મહિને કાંઈ દિન ગણતા માસ ગયા અને વરહે આતરિયા, હવે તો તારી સુરત ભૂલા. નાનો ખાટલો, આ બોટલની અંદર ખાટલો છે પણ ખાટલો જ છે. એટલે ખરેખર ગિરધરભાઈ છે ને એની કલાને ધન્યવાદ છે. બોટલની અંદર ખાટલો ભરી દે છે. ખરેખર હા એને ગિરધરભાઈ નો મિત્રો કલા છે ને એની કિંમત થાવી જોઈએ. હા કલા છે એ તો કલા છે. એટલા માટે ગિરધરભાઈ ને જોરદાર તાલથી વધાવો સાહેબ. બોટલની અંદર ખાટલો બનાવવો એ અઘરી વાત છે. અને આ એક જીવનની યાદી છે, સંભારણા છે. અરે સંભારણા સમયની સાથી સરી જવાના, ખુશ્બુ જીવનની કિંતુ ચોગમ ભરી જવાના. પણ પાછો ફરીથી મને એવો આદેશ અહીંથી મળ્યો છે કે ભાઈ બેનબાની પાછી યાદી કરાવવાનું કીધું છે. એટલે રૂપાબેનની યાદી કરાવવાનું. શું કામ? કોયલ તુજ મેં અમિત ગુણ અને બોલત મીઠે બેન, અરે કાહે કો રંગ કાઢો ભયો અને કાહે કો રાતે નેન. એટલે બેનશ્રી રૂપાબેન તનાને આપણે વિનંતી કરી કે એમના ભજનો ભાવથી લઈ હા અને આપણી સમક્ષ બેનશ્રી રૂપાબેન પધારો બેન. બોલે શ્રી રામદેવ પીરની જય, ખુશાલદાસ બાપુની જય. હરે गुरु बिन ज्ञान न उपजे,
बिन मिटे नहीं भय। ए जी गुरु बिन संशय ना मिटे। भले जो चारो वे संत मिलन को जाइए त्यजी मान मोह अभिमान। ज्यों ज्यों पाव आगे धरो कोटिक यज्ञ समान। सुख देवे दुख हरे लावे पाप को अंत। कहे कबीर कब मिले ऐसो परम स्नेही संत। ऐसो परम स्नेही संत। तो आवो ने जैसा